તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો તમને ખબર જ હશે કે ચેતર વસાવા હજી લગી જેલમાં છે, પરંતુ હજી અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે ચેતર વસાવાને સપોર્ટ કરતા તો એક લાઇક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે સંજય વસાવાની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી હતી દોસ્તો। સંજય વસાવાનું એવું કહેવું હતું કે ચેતર વસાવા જાહેરમાં આવીને માફી માંગે તો ચેતર વસાવા જેલની બહાર આવી શકે છે દોસ્તો। તો ચેતર વસાવાની પત્ની પણ મેદાનમાં ઉતરી ગઈ હતી દોસ્તો। ચેતર વસાવાની પત્ની એવું બોલી હતી કે તમારે આગળ કાંઈ પણ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ કંઈ પણ હોય તો અમને સબૂત બતાવું તો અમારા પતિ આવીને જાહેરમાં માફી માંગે, નકર માફી ના માંગે। તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે ચેતર વસાવાને 2 થી 3 વાર જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે, અને લોકોનું એવું કહેવું છે કે સંજય વસાવા આગળ કાંઈ પણ સબૂત જડી ગયું હોય કે મોકલી દીધું હોય કે દઈ દીધું હોય પોલીસ સાહેબને, એટલા માટે ચેતર વસાવા છૂટી રહ્યા નથી દોસ્તો। તો તમને ખબર જ હશે કે ચેતર વસાવાના સપોર્ટમાં લોકો મેદાનમાં પણ ઉતરી ગયા હતા દોસ્તો, અને કલેક્ટર કચેરી લગી પહોંચી ગયા હતા દોસ્તો। તમને ખબર જ હશે કે કા ચેતર વસાવાને છોડો કા અમને જેલમાં નાખો દોસ્તો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે લોકોનું એવું કહેવું છે કે સંજય વસાવાએ કોઈ પણ સબૂત આપી દીધું હોય છે પોલીસ સાહેબને, એટલા માટે ચેતર વસાવા બહાર આવી રહ્યા નથી દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે ચેતર વસાવાને 2 થી 3 વાર જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। 5 તારીખે પણ જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા હતા, 13 તારીખે પણ જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા હતા। હવે ફરીવાર એમ કહેવાય છે કે 22 તારીખે ચેતર વસાવા છૂટવાના છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે આખરે ચેતર વસાવા છૂટી જાય તો સારું છે દોસ્તો, નકર લોકો ના કરવાની વસ્તુ કરશે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે ચેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે, અને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ ચેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળે એક વાર બીજા વિડીયો, તબ તક કે લીએ બાય બાય।